अस्सलामुअलैकुम फ्रेंड। तो आज આપણે બનાવીશું ચિપ્સ। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ। તેલ ગરમ કર્યો છે, એની અંદર આપણે ચિપ્સ એડ કરી દઈશું। થોડીક વાર એમને એમ રહેવા દઈશું। થોડી વાર પછી આપણે એને અલટાઈ પલટાઈ લેશું અને પાછી બીજી સાઈડ પર આપણે એને સારી રીતે તેલમાં મૂકી દઈશું। જેમ જેમ તેલમાં ફરતી જશે એમ એનો કલર પણ અલગ થઈ જશે અને વ્યવસ્થિત ક્રિસ્પી પણ થઈ જશે। તો હવે ફાઇનલી આપણી ચિપ્સ રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું અને એની માથે આપણે મરી મસાલો એડ કરી દઈશું અને એની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને એની સાથે જ આપણે ટમેટા કેચઅપ પણ એડ કરી દઈશું। એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી ને બનાવવામાં સાવ સિમ્પલ, સાવ ઇઝી, નાના બાળકથી મોટા સુધી બધાને ભાવે તેવી બટેકાની ચિપ્સ। જો રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરો। થેન્ક યુ ફ્રેન્ડ।